નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હરિયાણાના રોહતકમાં રાત્રે 12:46 વાગે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક શહેરથી માત્ર 17 કિમી પૂર્વમાં જમીનની 10 કિમી ઊંડાઈ હતું। ભૂકંપના કારણે લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા। જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી। અહેવાલો અનુસાર હરિયાણામાં છેલ્લા કેટલા દિવસોથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। 11મી જુલાઈના રોજ હરિયાણાના જજ્જર જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। આ ભૂકંપ દિલ્હી એનસીઆરમાં પણ અનુભવાયો હતો। અગાઉ 10મી જુલાઈના રોજ આ જ વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો। નેશનલ સેન્ટર ફોર સિઝમોલોજીના રેકોર્ડ અનુસાર 10મી જુલાઈથી રોહતકમાં 40 કિમીની ત્રિજ્યામાં રિક્ટર સ્કેલ પર 2.5થી વધુ તીવ્રતાના 4 ભૂકંપ આવ્યા છે। 10મી જુલાઈના રોજ સવારે 2 મિનિટમાં અંતરાલમાં જજ્જરમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। પહેલો ભૂકંપ સવારે 9:04 વાગે અનુભવાયો હતો, જ્યારે બીજો ભૂકંપ સવારે 9:06 વાગે અનુભવાયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।